આપણો દેશ ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધા સાથે જોડાયેલો દેશ છે અને તે આપણી સંસ્કૃતિ છે. પરંતુ આની સાથે રમત કરતા, દુરુપયોગ કરતા ઢોંગી વધી ગયા છે, જે લોકો આસ્થા સાથે ચેડા કરે છે. તેઓને ખબર જ છે કે જ્યારે માણસ મુશ્કેલીનો શિકાર બનશે ત્યારે મારી પાસે આવશે. તેઓ લોકોને નથી છેતરતા, પરંતુ આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મને છેતરે છે. માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે બે રસ્તાઓ તેમને દેખાય છે. એક રસ્તો જેને તેનું સર્જન કર્યું છે અને બીજો રસ્તો જેને લોકો ઈશ્વરનું બીજું સ્વરૂપ માને છે. ઉદાહરણ આપું તો કે કોઈ વ્યક્તિ છે તે આર્થિક અથવા માનસિક દુઃખોથી ઝઝૂમતો હોય અથવા તેનો પરિવારનો કોઈ સભ્ય કોઈ દુઃખમાં હોય, ત્યારે તે દુઃખ દૂર કરવા અને એક સારી આશા સાથે આવા ઢોંગી લોકો પાસે જતા હોય. પરંતુ આવા ધુતારાઓ તેના દુઃખ દૂર નથી કરતા, પરંતુ તેને લૂંટે છે, તેની આસ્થા અને શ્રદ્ધા સાથે ખેલ કરે છે. માણસના દુઃખ દૂર કરવા તો ઠીક, પણ તેને પોતાના સ્વાર્થ માટે છેતરવાનો ધંધો શરૂ કરે છે. આપણી સંસ્કૃતિમાં પર સ્ત્રીને સ્પર્શ કરવું પાપ માનવામાં આવે છે. ત્યારે આવા ઢોંગીઓ આસ્થાના નામે પોતાની મર્યાદાઓ મૂકીને સ્ત્રીઓના વાળ પકડે છે, તેની સાથે અનમાનવીય વર્તન કરે છે. આ કેટલું યોગ્ય છે? નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે મારે વાત એક એવી ઘટનાની કરવી છે જે રાજકોટ નજીક આવેલા પડધરીના ખામટા ગામમાં બની છે. અંધશ્રદ્ધાના નામે છેલ્લા 15 વર્ષથી લોકોની આસ્થા સાથે રમત કરતો ઢોંગીની આખરે પાપલીલાનો ભાંડો ફૂટ્યો છે. હકા દિવાસાના નામનો ઢોંગી ભુવો છેલ્લા 15 વર્ષથી પોતાની ધતિંગ લીલાથી લોકો સાથે રમત કરતો હતો. આ ઢોંગી લોટના પૂતળા, ઉતાર કરવો, દોરા બાંધવા, જુવારના દાણા પીવડાવી યેનકેન શોષણના માર્ગે લોકોને ધકેલી પાપ આચરતો હતો. અને વાત આટલે નથી અટકતી. ₹2000 થી 50,000 સુધીની વિધિની ફી વસૂલી લોકો સાથે છેતરપિંડી કરતો. આ ઢોંગી ભુવાની લીલાની પોલીસને ત્યારે ખબર પડી જ્યારે રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતી દુષ્કર્મનો ભોગ બનતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પીડિતાએ મેટોડાના વિરમ નાગજી સાના સામે ફરિયાદ દાખલ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. દુષ્કર્મ આચરનાર બચવા ભુવાનો આટકતરો સહારો લેવાની વાત સામે આવતા ચોંકાવનારી માહિતી સામે આવી કે ભુવો હકા દેવા, ઓનલાઈન અને કોન્ફરન્સમાં દોરા બાંધવા જેવી વિધિ કરાવતો હતો. એટલે સમજી શકાય કે માત્ર ત્યાં આવતા લોકો સાથે જ નહીં, પરંતુ ઓનલાઈન પણ આ ગોરખ ધંધાનો તે લોકોને શિકાર બનાવતો. ખામટાથી 3 કિલોમીટર દૂર બાળ વિસ્તારમાં જૂના મચ્છુ માતાના મઢે આ ભુવો યેનકેન પીડિતો સાથે છેતરપિંડી કરતો અને વિધિની વસ્તુઓ ખરીદવા એડવાન્સમાં નાણાં વસૂલવાનો કિમિયો પણ કરતો. સમગ્ર બનાવની જાણ થતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પીડિતાની હકીકતની ખરાઈ કરવા ખામટા ગામે ભુવાના ઘરે ભાનુબેન અને પ્રકાશભાઈ નામના યુવકને મોકલતા ભુવા દોરા, ધાગા, દાણા એકી બેકી પાડવા સંબંધી પુરાવા મેળવી લીધા અને ભુવાએ વિધિ વિધાનના ₹2000 ની માંગણી કરતા તેઓએ આપ્યા, એટલે ભુવાના પર્દાફાશનો માર્ગ મોકળો થયો. ત્યારબાદ જાથાના જયંત પંડ્યા, તેની ટીમ અને પોલીસ સ્ટાફ માતાના મઢે પહોંચી ગયા અને જ્યાં ભુવો હકા દેવા મજબૂર લોકો માટે વિધિ વિધાન કરતો હતો ત્યારે મેળવેલા પુરાવા બતાવ્યા બાદ ભુવો તુરંત જાથાના ઘૂંટણે પડી ગયો. માફી માંગી કે હવે પછી ધતિંગ બંધની ખાતરી આપવા લાગ્યો અને સમગ્ર ઘટના અંગે પોલીસે અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. પડધરી તાલુકાના ખામટા ગામના ભુવા હકા દેવાભાઈ સાનિયા કે જેઓ વાડીમાં જૂના મઢ મચ્છુ માતાના મઢમાં દુઃખ મટાડવાનું, જોવાનું કામ, ધૂણવાનું કામ, લોકોને માથાનો દુખાવો ઉતારવાનું કામ, ઉતાર વિધિ વગેરે વિધિ વિધાન કરી અને એડવાન્સમાં રૂપિયા લેતા હતા. આ સંબંધી વિજ્ઞાન જાથાને માહિતી મળતા અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ ભુવાની સામેલગીરીની માહિતી મળી હતી. તે સંબંધી તપાસ કરતા આ હકીકતની અંદર ભુવા હકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દુઃખ દર્દ મટાડવાનું કામ, દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર ₹2000 માગણી પણ કરી હતી અને ₹2000 સ્વીકાર્યા પણ હતા. સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જતા વિજ્ઞાન જાથાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી પડધરી પોલીસ સ્ટેશનની મદદથી આજરોજ 1259માં સફળ પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાન જાથાએની સમક્ષ આ ભુવા હકા દેવાએ કબૂલાતનામું આપી, માફીપત્રમાં આપી અને જાહેરની અંદર સ્વીકાર્યું કે હું દોરાધાગા ધૂણવાનું કામ આજથી બંધ કરું છું. છેલ્લા 15 વર્ષથી માતાના મઢે આ પ્રકારના વિધિ વિધાન કરતો હતો
આજથી તમામ પ્રકારની કપટ લીલા અને ધતિંગ લીલા બંધની જાહેરાત કરી હતી. અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ ભૂવા હોય અને કોઈ પણ જ્ઞાતિના હોય તો તેઓ આવું માતાજીના નામે, ઈશ્વરના નામે કે કોઈ દેવી શક્તિના નામે લોકોને ગુમરાહ કરે, ભ્રમણા કરે તો તે સંબંધી માહિતી છે વિજ્ઞાન જાથાને આપવી. અને કોઈ પણ ખાસ કરીને મહિલા છે અવાવરૂ જગ્યાએ જવું નહીં, શારીરિક, માનસિક, આર્થિક શોષણના ભોગ ન બનો તે માટે વ્યક્તિગત કાળજી રાખવી જોઈએ. આજે વિજ્ઞાન જાથાની ટીમ સમક્ષ અને રૂબરૂમાં પોલીસ સ્ટાફ સમક્ષ પણ આ હકા દેવાએ કબૂલાતનામું આપી અને પોતાની કપટ લીલા કાયમી ધોરણે બંધ કરેલી છે. અને વિજ્ઞાન જાથા જે લોકહિતની અંદર ઉજાગરનું કામ કરે છે તેમાં સત્ય હકીકત પણ બહાર આવી છે કે આ 15 વર્ષથી આ ધતિંગ લીલા છે. આજ રોજ ખામટાના ભૂવો છે પડદરી પોલીસ સ્ટેશનમાં આજે કબૂલાત આપી, માફીપત્ર આપી. અત્યારે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસના કબજામાં અત્યારે આ હકા ભુવા સાનિયા છે અને તેની પાસેથી વિશેષ માહિતી મેળવનાર છે. વિજ્ઞાન જાથા છે જિલ્લા પોલીસ વડા અને પડદરી પોલીસના ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફનો વિશેષ લાગણી અનુભવી અને આભારની લાગણી વ્યક્ત કરે છે અને પોલીસ સ્ટેશનનો પૂરતો બંદોબસ્ત અને સહયોગ મળ્યો હતો. ધાર્મિક શ્રદ્ધા અને ભગવાનમાં આસ્થા દરેક વ્યક્તિએ રાખવી જોઈએ, પણ એ આસ્થા અને શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ન ફેરવાવી જોઈએ. અને જો તે ફેરવાઈ જાય તો માણસે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ઘણી વખત માણસ દુઆથી અને તેના દુઃખ દૂર થશે તેવું માની તેઓના શરણે જાય છે, પરંતુ થાય છે ઊંધું. અંધશ્રદ્ધા આધારિત મેલી વિદ્યા, ભુવા, પાખંડી બાબાઓનો શિકાર બને છે અને વધુ દુઃખી થઈ જાય છે. આવા દુતારાઓની વાતોમાં ના આવવું જોઈએ ને. ઈશ્વરથી મોટું સૃષ્ટિમાં કોઈ નથી. આવા લોકોથી સાવધાન રહો ને સતર્ક રહો. જો તમારી સાથે પણ આવી છેતરપિંડી થઈ છે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, જેથી કરીને બીજા લોકો શિકાર ના બને. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BEST9 TV ન્યૂઝ.